નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા ને આજે વાત કરવાના છે સ્કેડ્યુલની, કેમ કે હાલ WPL ચાલી રહી છે અને તેની રોમાંચક સિરીઝ આપણે જોવા જઈ રહ્યા છે અને સાથે જ તેની અંદર ઘણા મેચ આપણે જોઈ, પણ હવે ક્રિકેટ રસિકોને ક્રિકેટ ચાહકો છે તેની જે આતુરતા હતી તેનો અંત આવી ગયો છે અને તેમાં પણ હવે તેમનો જે ઉત્સાહ હતો તે બમણો જોવા મળશે, કેમ કે હવે IPLનું સ્કેડ્યુલ જાહેર થઈ ગયું છે. IPL સિઝન 18નું સ્કેડ્યુલ જાહેર થયું છે. 22મી માર્ચથી IPL શરૂ થવા જઈ રહી છે. કેવી રહેશે IPL ને અત્યારે ચાલી રહી છે WPL કેવી ચાલી રહી છે તેને લઈને ચર્ચા કરીશું. આજે અમારી સાથે જોડાયા છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્ટુડિયોમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. તો WPL અને IPLની ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક નાનકડો રિપોર્ટ. આનંદો ક્રિકેટ રશિયાઓ હવે ધનાધન ક્રિકેટના દિવસો ફરી આવી ગયા છે. ફટાફટ ક્રિકેટ IPLની 18મી સિઝનની જાહેરાત થઈ ગઈ છે. તેના શેડ્યુલ બહાર પડી ગયા છે. મનોરંજન અને રોમાંચના ખજાના જેવી આ ક્રિકેટની પ્રથમ મેચ 22મી માર્ચના રોજ ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન પર રમાશે, જ્યારે ફાઇનલ પણ આ જ મેદાન પર 25મી મેના રોજ રમાશે. તો IPL 65 દિવસ ચાલશે, 74 મેચો રમાશે, જેમાં 18મી મે સુધી લીગ મેચો રમાશે, જેમાં 12 ડબલ હેડર્સનો પણ સમાવેશ થાય છે. IPLની પરંપરા પ્રમાણે ટુર્નામેન્ટની શરૂઆત અને ફાઇનલ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમાય છે. તે પ્રમાણે આ વખતે પણ આ બંને મેચ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં જ રમાશે. તો IPL 2024માં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ રનર્સ અપ ટીમ રહી હતી. IPL 2025ની 7 મેચો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર રમાશે, જેમાં 25મી માર્ચે પ્રથમ મેચ ગુજરાત અને પંજાબ વચ્ચે રમાશે, જ્યારે છેલ્લી મેચ 18મી મેના રોજ બપોરે 3:30 રમાશે. 19મી એપ્રિલ અને 18મી મેની 2 મેચો બપોરે 3:30 શરૂ થશે. તો હવે ચર્ચાની શરૂઆત કરીએ. અશોકભાઈ, હાલ WPL તો ચાલી રહી છે અને IPLનું સ્કેડ્યુલ જાહેર થઈ ગયું છે. અત્યારે વિમેન્સ પ્રીમિયમ લીગની અંદર પણ આપણે રોમાંચક બેટિંગ અને બોલિંગ જોવા મળી રહી છે, મેચો પણ જોવા મળી રહી છે અને ખાસા એવા રન ચેસ થઈ રહ્યા છે, જે અત્યાર સુધીમાં ના થયા હોય તેવા સ્કોર પણ જોવા મળી રહ્યા છે. પણ હવે ક્રિકેટ રસિકોમાં એક આનંદો જોવા મળશે, કેમ કે હવે IPLનું સ્કેડ્યુલ જાહેર થઈ ગયું છે. તો IPL અને WPL બંનેના સ્કેડ્યુલ તો આપણી સામે આવી ગયા છે અને IPLની જાહેરાત થઈ ગઈ છે. ફાસ્ટ ક્રિકેટ ફોર્મેટની જે લોકો રાહ જોતા હોય છે તેવા રસિકો માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય અને આ જાહેરાતથી કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે હાલ? જ્યારથી T20 ક્રિકેટની શરૂઆત થઈ છે ત્યારથી એમ કહી શકાય કે એક ફાસ્ટ ક્રિકેટ બેટર્સ માટે વરદાન અને બોલર્સ માટે કચ્ચરઘાણ નીકળે એવું ક્રિકેટ. ચોગ્ગા છગ્ગાની રમઝટ એ જ એનો અલ્ટિમેટ લક્ષ્ય. સૌથી વધારે રન બને એટલા માટે પાવર પ્લેના નિયમો બનાવાયા, બેટ્સમેનને સવલતો મળે એટલા માટે માત્ર બે જ ફિલ્ડર બહાર રાખવાના, એટલે બેટ્સમેન ચોગ્ગા છગ્ગા ફટકારી શકે એ પ્રકારનું ક્રિકેટનું માળખું એ થયું. સૌથી વધારે એડવાન્ટેજ બેટ્સમેનને મળે એવા પ્રયત્નો કરવામાં આવ્યા અને એટલા માટે સૌથી વધારે રન્સ પણ સ્કોર આ ફોર્મેટમાં થવા લાગ્યા. T20 ફોર્મેટ એટલા માટે પણ લોકપ્રિય બન્યું છે કે ભાઈ 20 જ ઓવરની મેચ છે, 20 to 40 ઓવરની અંદર તમે આખી યુ કેન એન્જોય ધ મેચ. એમાં ચોગ્ગા છગ્ગા પણ જોવા મળે, વિજેતા પણ જોવા મળે, હારેલી ટીમો પણ જોવા મળે, એ લોકોના અલગ અલગ પ્રતિભાવો પણ જોવા મળે. તો ક્યાંક આ જે T20 ક્રિકેટ છે સૌથી લોકપ્રિય બન્યું અને ભારતે જ્યારે 16મી સિઝન રમવાની છે હવે, કારણ કે 18મી સિઝન બેક પાડન, તો ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે 17 સિઝનથી ઇન્ડિયન પ્રીમિયર લીગ એ વિશ્વની એક ટોચની લીગ ગણાય છે. જ્યાં સુધી ક્રિકેટને લાગે વળગે ત્યાં સુધી તમામ દેશોના લોકો આ લીગમાં રમવા માગતા હોય છે. ગઈકાલે અમે બરોડામાં હતા, ગુજરાત જાયન્ટ્સ અને UP વોરિયર્સની મેચ હતી. એમાં પણ એક ગુજરાત જાયન્ટ્સે બહુ સારું પ્રદર્શન કર્યું અને ગઈકાલે એ પણ જોવા મળ્યું કે
સ્ટેડિયમમાં લોકો જોવા માટે આવે છે. વિમેન્સ પ્રીમિયર લીગ પણ હવે લોકપ્રિય થતી જાય છે. એનું કારણ એ છે કે ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલે છે અને ખાસ કરીને જ્યારે વિમેન્સ ક્રિકેટને પણ પ્રોત્સાહન મળી રહ્યું આ પ્રકારનું, તો એક રોમાંચક ક્રિકેટ જોવા મળે એ ખૂબ સ્વાભાવિક છે. તો વડોદરામાં એક બહુ સારામાં સારો ઇવેન્ટ વિમેન્સ પ્રીમિયર લીગનો ચાલી રહ્યો છે અને ગઈકાલે જે આખી મેચ જોઈ, ગુજરાત જાયન્ટ્સે એમાં વિજય મેળવ્યો, પહેલો વિજય એમનો. કમિંગ બેક ટુ આઈપીએલ, તો આઈપીએલ આટલા બધા વર્ષોથી જે રમાય છે અને એક એસ્ટાબ્લિશ ટુર્નામેન્ટ તરીકે એનું આ જે સમયગાળો છે આટલા બધા દિવસોનો લાંબો સમયગાળો એ દરેકને સવાર સાંજ જ્યારે બી વાત હોય તો ક્રિકેટની જ હોય. ક્યારેક બે મેચો રમાય, ક્યારેક એક મેચ રમાય, પણ ડેઇલી તમારી પાસે કંઈક નવું જાણવા મળે, જોવા મળે, માણવા મળે, ચોગ્ગા છગ્ગાની રમઝટ માણી શકાય. તો એવરીથિંગ પુટ ટુગેધર દરેકને એ હોય કે આઈપીએલ આવશે ત્યારે મજા આવશે. ટેસ્ટ ક્રિકેટ નબળું પડી રહ્યું છે એમ કહેવાય, કારણ કે ટેસ્ટ ક્રિકેટમાં જે ક્રાઉડ જોઈતું હતું એટલું ક્રાઉડ મળતું નથી કે જેટલું ક્રાઉડ તમને T20માં મળે. ઇવન વન ડેમાં યુ ડોન્ટ ગેટ દેટ ક્રાઉડ. બટ ઇફ ઇટ ઇઝ આઈપીએલ, તો આઈપીએલ ક્યાંક ને ક્યાંક એ ચોક્કસ પ્રમાણ કહી શકાય કે એમાં લોકો એ જોવા માટે જાય છે. ઇટ ઇઝ અ એન્ટરટેનિંગ ક્રિકેટ, ઇટ ઇઝ નોટ અ ક્રિકેટ ઓફ રેપ્યુટ. જે ટેસ્ટ ક્રિકેટ છે એવું ક્રિકેટ નથી. આ એક ક્રિકેટની સાથે મનોરંજન છે. એટલે ક્યાંક લોકોને મનોરંજનનું જ્યારે તત્વ ઉમેરાય છે એ જોવાની વધારે મજા આવે. તમે જાઓ ત્યાં આગળ એકદમ અલગ જ વાતાવરણ હોય, બ્યુગલો વાગતા હોય, બેન્ડ વાગતા હોય, બધી જ વસ્તુ, ચીયર લીડર્સ પણ હોય અને એક નવા પ્રકાર અને ગ્લેમર ઉમેરાયું છે. એમાં ફિલ્મ કલાકારો પણ એટલા જ ઉત્સાહથી એમાં જો ભાગ લેતા હોય છે, કારણ કે દે આર બીન ફ્રેન્ચાઇઝી. તો એક અને રાતોરાત સ્ટાર બની જવાય. એટલે આ ક્રિકેટની અંદર જે વિશ્વના તમામ બેટર્સ હતો તો ક્રિકેટર્સ આમાં રમવા માગતા હોય એ સ્વાભાવિક છે. અને આઈપીએલનું શેડ્યુલ જે જાહેર થયું છે એ શેડ્યુલથી તો ખેર દર વર્ષે આવે જ છે, એમાં કંઈ એ નથી. 22મી માર્ચે શરૂ થશે એટલે આ ટુર્નામેન્ટ અને છેક મે મહિનામાં પતશે. એટલે ક્યાંક કહી શકાય કે એક લાંબો ગાળો લોકોને ક્રિકેટ જોવા મળશે. અને સૌથી વધારે જોવાથી આ લીગ છે, કારણ કે ઇવન બાળકોને મોટાઓ તો ખરા જ, પણ ઇવન વિમેન્સ એટલે કે જે મહિલાઓ છે એ પણ આઈપીએલની તમામ મેચો જોતી પણ હોય છે અને એનો ખ્યાલ પણ રાખતી હોય છે કે કઈ ટીમ આગળ છે, કઈ પાછળ છે, કયો ખેલાડી આગળ છે. તો હું માનું છું કે આ એક રોમાંચક સિઝન ફરી એકવાર શરૂ થઈ રહી છે આટલા બધા દિવસો માટે, માર્ચથી માંડીને મે સુધી. તો આઈ એમ વેરી શ્યોર કે લોકો આતુરતાથી એની રાહ જોવે છે ક્યારે શેડ્યુલ બહાર પડે, અને શેડ્યુલ બહાર પડી ગયા છે. તો જેમ ચેમ્પિયન્સ ટ્રોફી પત્યા પછી થોડાક દિવસ, 10 દિવસની અંદર, 10-12 દિવસની અંદર આ આઈપીએલ શરૂ થશે. એટલે ફરી પાછા લોકોને એક 50 ઓવરના ક્રિકેટમાંથી બહાર આવીને 2020માં જવું પડશે, કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી 50 ઓવરની છે. વિલ બી શિફ્ટિંગ ડાઉન ટુ 2020. વિમેન્સ પ્રીમિયર લીગ ઓલરેડી ચાલી રહી છે. તો એક રોમાંચક બનેલા ફોર્મેટમાં ફરી એકવાર આટલા બધા દિવસો માટે એક પહેલાં 10 મેદાનો હતા, હવે 13 મેદાનો છે. 10 ટીમો 13 મેદાનો પર રમશે. તો ક્યાંક ને ક્યાંક વ્યાપ પણ વધતો જાય છે. એટલે ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇન્ટરેસ્ટિંગ. અને આ એ જે આટલા બધા દિવસો છે એ દિવસો એક ક્યાંક રોમાંચક દિવસો તરીકે ગણાય. રાત્રે જેવા 7:30-8 વાગે ને તમે મેચ જોવા બેસી જાઓ, એ ટ્રાફિક ઓછો જોવા મળે એવી પરિસ્થિતિ સર્જાશે હવે. અશોકભાઈ, આઈપીએલની વાત થઈ, આપણે સ્કેડ્યુલ જાહેર થઈ ગયું છે અને અત્યારે ક્રિકેટ રસિકો હશે તે તો સ્કેડ્યુલથી માંડીને તમામ અપડેટ જોતા હશે. અને આ વખતે આ નિયમ છે, આ વર્ષોથી જે નિયમ છે, તો આ વર્ષે જે નિયમ પ્રમાણે છે તેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનના જે હોમ ગ્રાઉન્ડ પર છે ત્યાં જ ફાઇનલ પણ રમાશે. એટલે કે ક્વોલિફાય અને ફાઇનલ ઈડન ગાર્ડન કોલકાતાના મેદાન પર જ રમાશે. ત્યાં કેવો જોવા મળશે જોશ? આપણે બધી જગ્યાએ મુંબઈમાં ફાઇનલ જોઈ, ત્યાર પછી આપણે અમદાવાદમાં ફાઇનલ જોઈ. હવે નાવ ઇટ ઇઝ ગોઈંગ ટુ કલકત્તા, કારણ કે કલકત્તા અત્યારનું ચેમ્પિયન છે. એટલે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન હોય એ લોકોનું જે હોમ ગ્રાઉન્ડ હોય એની ઉપર પહેલી ને છેલ્લી મેચ રમાય એ પ્રકારની છે. એટલે આ વખતે ફાઇનલ પણ ત્યાં જ રમાવાની છે. જેમ તમે કહ્યું પ્રમાણે ક્વોલિફાયર પણ એક ત્યાં રમાશે અને પહેલી મેચ પણ ત્યાં રમાશે. એટલે આ જે એડવાન્ટેજ છે એ ડેફિનેટલી એ ટીમને મળે છે. બીજું કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પછી જે સૌથી વધારે ક્ષમતા ધરાવતું કોઈ ભારતનું મેદાન હોય અને ક્રિકેટના ઇતિહાસમાં જેને કહેવાય કે એક સુવર્ણ અક્ષરોએ જેનું નામ લખાય છે એવું આ ઈડન ગાર્ડનનું મેદાન
એ લોકપ્રિય છે. આઈ મીન ઇટ ઇઝ સમથિંગ યસ ટુગેધર આપણે એ મેદાન ઉપર જોતા રહીએ છીએ ક્રિકેટ મેચો, અને ઘણી બધી ફાઇનલ્સ પણ રમાઈ છે. એટલે એવું નથી કે નવી વસ્તુ છે, પણ હા એ ખરું કે પહેલાં બધા મેદાનોથી મુંબઈ અથવા તો અમદાવાદ આપણે જોતા હોઈએ અને સડનલી વી આર ગોઈંગ ટુ હેવ દેટ ઇન કલકત્તા અથવા તો ઇડન ગાર્ડન, તો આઈ થિંક એક હિસ્ટોરિકલ મેદાન છે, જોવાની પણ મજા આવશે. અને ત્યાં પણ ક્રિકેટ ચાહકો તો કે ચારે બાજુ છે, પણ તે છતાંય ત્યાં એક વિશેષ પ્રેમ છે ક્રિકેટનો, એ આપણને ઇડન ગાર્ડન પર જોવા મળે. સૌરવ ગાંગુલી ત્યાંથી આવે છે, એટલે આપણને ખ્યાલ છે કે કેવા જબરજસ્ત ખેલાડીઓ પણ કલકત્તા મીન્સ કે તે જે ત્યાંથી આવે છે. એટલે એ બધી વસ્તુ જુઓ તો તમે ક્રિકેટનો એક ક્રેઝ, જે ક્રેઝ આપણને મુંબઈમાં જોવા મળ્યો, જે ક્રેઝ આપણને ચેન્નઈમાં જોવા મળ્યો, જે ક્રેઝ આપણને અમદાવાદમાં જોવા મળ્યો, એવો જ ક્રેઝ ત્યાં આગળ પણ રહેશે. અને ઓફકોર્સ અમદાવાદ કરતાં નાનું ગ્રાઉન્ડ છે, એટલે ઓબ્વિયસલી જે પ્રેક્ષકો આવવાના, જે સમાવેશ થવાના છે મેદાનની અંદર, એ થોડા ઓછા રહેશે, પણ એનો જે ચાર્મ છે ક્રિકેટનો અથવા તો રોમાંચ જે છે એ કલકત્તામાં એટલું પરવાન ચડશે, એમાં કોઈ બેમત છે નહીં. એ ચોક્કસથી તો આવનારો સમય બતાવશે કે કેવો માહોલ જામે છે. પ્રથમ મેચ છે તે પણ કોલકાતા નાઇટ રાઇડર્સ ઇડન ગાર્ડન પર જ રમવાની છે, તો ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતાને તેનો કેટલો લાભ થશે? સી ઇટ્સ ઓલવેઝ આમ તો જોવા જઈએ તો આ કંઈ ભારતીય ટીમ તો છે નહીં કે તમારે તમે ભારતના છો અને તમે ભારતને ચીયર કરો. આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ છે, એટલે કે તમારે કલકત્તાના, આપણે જે કલકત્તાની વાત કરતો તો કલકત્તાના ખેલાડીઓ એક કે બે હોય એમાં પોસિબલ છે, પણ હા કલકત્તાનું હોમ ગ્રાઉન્ડ અથવા તો એની જેટલી પણ મેચો હોય, ધારો કે ગુજરાત ટાઇટન્સની અમદાવાદમાં મેચો હોય તો કે 7 કે 8 મેચો રમાવાની, એ 8 લીગ મેચો અહીંયા આવે, એ પ્રમાણે આ વખતે કલકત્તાની વાત છે કે ભાઈ કલકત્તામાં રમાવાની. તેમને પણ એટલી પોતાના મેદાન ઉપર, એટલે કે હોમ ગ્રાઉન્ડ જેને કહેવામાં આવે, કે જ્યાં પ્રેક્ટિસ કરે ટીમ અથવા તો મોસ્ટલી કેમ્પિંગ એનું ત્યાં હોય, એ જગ્યાએ રમો. એ જગ્યાના લોકો સાથેનું તમારું જે એટેચમેન્ટ છે અલગ પ્રકારનું હોય છે, એક રેપો બને છે, રેપો જબરજસ્ત હોય છે. અને એટલા માટે કલકત્તા ચેમ્પિયન બને તો કલકત્તાને એમ થાય કે ભાઈ દે આર ધ ચેમ્પિયન્સ, અથવા તો એ હકીકતમાં જોવા જાવ તો એમના ખેલાડીઓ, કારણ કે ઇટ્સ અ ફ્રેન્ચાઇઝ લીગ, એટલે ફોરેન પ્લેયર્સ પણ હોય, ઇન્ડિયન પ્લેયર્સ પણ હોય, તો વેસ્ટ ઇન્ડિઝના હોય, ઇંગ્લેન્ડના હોય, કલકત્તા મારે મીન્સ કે ઓસ્ટ્રેલિયાના હોય, તો આ દરેકનું મિક્સ બનીને એક ટીમ બને છે. પણ તે છતાંય કારણ કે કલકત્તા નામ છે અને કલકત્તાનું હોમ ગ્રાઉન્ડ એ ઇડન ગાર્ડન છે, ઇટ ઓલવેઝ ગિવ્સ યુ લિટલ બિટ ઓફ એ મોર એડવાન્ટેજ. તમે અહીંયા ગુજરાત ટાઇટન્સની ટીમ જો જીતતી હોય તો અથવા રમતી હોય તો ડેફિનેટલી લોકો ગુજરાતને ચીયર કરે, કારણ કે એનું નામ છે. ગુજરાતી ખેલાડીઓ બહુ આની અંદર હોય નહીં, પણ તે છતાંય ગુજરાતનું નામ છે એટલે એને ચીયર ચોક્કસ કરે, ને બિકોઝ ધીસ ઇઝ ધ હોમ ગ્રાઉન્ડ ઓફ ધેટ. તો હું માનું છું કે કલકત્તામાં એક હોમ ગ્રાઉન્ડ હોવું એ પણ એક બહુ મોટી વાત છે. ત્યાંના લોકો સાથે જે ક્રિકેટને આટલું બધું જાણે, જેમની સાથે જોડાવું, એ પણ એક અલગ વાત છે. એટલે આ ક્રેઝ જે છે, ક્રેઝ ઇઝ ગોઈંગ ટુ બી ધેર ઇવન ઇન કલકત્તા ઇન મોસ્ટ ઓફ ધ મેચીસ. જી અશોકભાઈ, હવે ગઈ સિઝનની વાત કરીએ તો ગઈ સિઝનની રનરઅપ ટીમના હોમ ગ્રાઉન્ડ હૈદરાબાદમાં જ ક્વોલિફાયર 1 અને એલિમિનેટર 1 રમાશે. કેટલો રોમાંચ જોવા મળશે? ને આ વર્ષે મુંબઈ અને અમદાવાદ લિસ્ટમાં નથી. તેને મુંબઈ અને અમદાવાદ લિસ્ટમાં નથી બિકોઝ દે હેવ નોટ બીન ચેમ્પિયન. એ લોકો ચેમ્પિયન થયો તો એ દાવત કોઈ સવાલ નથી. આ વખતે કારણ કે નથી રનર્સઅપ ટીમ કે નથી ચેમ્પિયન ટીમ, કોઈ એની છે નહીં, એટલે એ વસ્તુ તો થવાની શક્યતા નથી જ. કારણ કે જે સેકન્ડ જે ટીમ હોય એને બાકીની મેચો મળે છે, સેકન્ડ ટીમને બાકીની મેચો અહીંયા મળશે, એટલે એ લોકોને 2 મેચો મળશે અને બાકીની એમની જે મેચો છે તો રમશે, કારણ કે એ રનર્સઅપ ટીમ છે. એટલે આ રનર્સઅપ ટીમને આટલી મેચો મળે એ પ્રકારે એને મળી છે. ધેર ઇઝ નથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી બીન ડન. હેડ ઇટ બીન ધ અધર વે રાઉન્ડ તો અમદાવાદને અમદાવાદની મેચો મળી હોત, મુંબઈને મુંબઈની મેચો મળી હોત, પણ કારણ કે ફાઇનલમાં આ 2 ટીમો હતી એટલે એમને એડવાન્ટેજ મળે છે. તો આઈપીએલનું જે આખી માળખું છે એટલું બધું વ્યવસ્થિત એ કરેલું છે કે જેથી કરીને તમારે કોઈ પણ જગ્યા અથવા તો કોઈ પણ જેને કહેવાય કે મેદાન, એને કોઈ એમ ના થાય કે ભાઈ મારે ત્યાં કેમ નહીં. તો આઈ થિંક ઇટ ઇઝ ધીસ ટાઈમ ઇટ ઇઝ હૈદરાબાદ, અને એને જો એડવાન્ટેજ મળે તો સારું જ છે. કારણ સી અલ્ટિમેટ ગોલ ઓફ ધી ફ્રેન્ચાઇઝ ઇઝ ટુ સ્પ્રેડ ધ ક્રિકેટ એક્રોસ ધ ગ્લોબ. એક્રોસ ધ ગ્લોબ આ આખા વિશ્વમાં સૌથી વધારે જોવાતી ટુર્નામેન્ટ તરીકે આઈપીએલને ગણવામાં આવે છે. એટલે એ ભારતમાં પણ એનો વ્યાપ વધે એનો આ પ્રયાસ હોય કે જો આ રીતના અલગ અલગ જગ્યાએથી સ્પોટ થાય તો પછી ક્યાંક
એ ટીમો રમવા માટે કલકત્તા પણ જાય, હૈદરાબાદ પણ જાય, આ બધી વસ્તુ બને. અદરવાઇઝ તો જો મુંબઈ અને ચેન્નઈ કે જે 5-5 વાર ચેમ્પિયન બન્યા છે, આટલા 17 વખતમાં 5-5 વાર ચેમ્પિયન તો આ બે ટીમો બની છે. અને ત્રીજી ટીમ કલકત્તા છે કે જે 3 વાર બની. તો ત્યાં જ આપણને ક્રિકેટ જોવા મળે. તો એના કરતાં આ વખતે એ સ્પ્રેડ થયું છે, એટલે ઇટ ઇઝ અ ગુડ સાઇન. અને ઇવન હૈદરાબાદ ઇઝ ગેટિંગ દેટ ચાન્સ ટુ હોસ્ટ ઓલ ધીસ મેચીસ. જે અશોકભાઈ, હવે ગુજરાત ટાઇટન્સની ટીમ કેટલી મજબૂત, કેમ કે અમદાવાદમાં પ્રથમ મેચ 25મી માર્ચે પંજાબ સામે રમાવાની છે, તો કુલ 7 મેચો રમાવાની છે. કેવો રહેશે રોમાંચ? પહેલી વસ્તુ તો હમણાં જ્યારે મેચ હતી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે, એ મેચમાં પણ પ્રેક્ષકો જબરજસ્ત હતા. એટલે અમદાવાદમાં ક્રિકેટનું ઘેલું ના હોય એવું બને નહીં. અને ખાસ કરીને આઈપીએલ, કે જે આઈપીએલને મેં તમને કહ્યું એ પ્રમાણે ઇટ ઇઝ નોટ ઓનલી ક્રિકેટ, ઇટ ઇઝ ઓલ અબાઉટ વોટ ફેસિલિટી યુ આર ગિવિંગ, વોટ સોર્ટ ઓફ એના કઈ રીતના તમે સ્ટોલ્સ અથવા તો બાકીની બધી વસ્તુ છે. યુ વિલ નોટ બિલીવ કે ગુજરાત ટાઇટન્સનું પોતાનું એક આખું એક જગ્યા બનાવી છે કે જ્યાં તમે ફોટોગ્રાફ્સ લઈ શકો, પોતાની રીતે એ કરી શકો કેપ્ટન સાથે. તો પ્રેક્ષકોને આકર્ષવાના વિવિધ પ્રયાસો ગુજરાત ટાઇટન્સ દ્વારા કરવામાં આવે છે. જે કોઈ ટીમ જ્યાંની હોય ત્યાંના તરફથી કરવામાં આવે છે. કારણ કે અલ્ટિમેટલી ઇટ ઇઝ અ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ. એટલે એના કારણે લોકોને આકર્ષણ રહે કે ભાઈ છોકરાઓ ત્યાં ફોટા પડાવે, મોટા હોય એ પણ કંઈક અલગ રીતે એ કરાવડાવે. એવા 4-5 એવા સેગમેન્ટ રાખ્યા હોય કે જ્યાં ઇટ્સ અ બિટ ઓફ એ આકર્ષણ જે કહેવાય એ આકર્ષણ જોવા મળે. તો માનું છું ગુજરાત ટાઇટન્સની ટીમ કેટલી મજબૂત. ખેર, ટીમને મજબૂત એટલા માટે કહેવી પડે કે ભાઈ એકવાર ચેમ્પિયન તો બની છે આ ટીમ, રનર્સઅપ પણ રહી ચૂકી છે. તો ક્યાંક ને ક્યાંક ગુજરાત ટાઇટન્સે એક પહેલી જ સિઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં એ લોકોએ જીત મેળવી. નાવ દેન હાર્દિક પંડ્યા હેઝ બીન શિફ્ટેડ ટુ મુંબઈ એઝ અ કેપ્ટન. તો ત્યાર પછી ટીમની જે ઓવરઓલ કોમ્પેક્ટિબિલિટી હોય એ કોમ્પેક્ટેબિલિટી ઉપર તો અસર થઈ છે, જેમાં કોઈ સવાલ નથી. શુભમન ગિલને કેપ્ટન બનાવવામાં આવ્યા. કેપ્ટનશીપ ઇઝ સમથિંગ તમારામાં કેટલો જુસ્સો છે, જોશ છે, જનૂન છે, એના ઉપર આધાર રાખે છે. આજે મહેન્દ્રસિંહ ધોની કેપ્ટનશીપ કરતા હોય, અથવા હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરતા હોય, રોહિત શર્મા કેપ્ટનશીપ કરતા હોય, તો તમને એક એનો અલગ જ એનો ચાર્મ જોવા મળે અને એને અલગ જ એના એક્શન જોવા મળે મેદાન ઉપર. શુભમન ગિલ ટુ ધેટ એક્સટેન્ટ ઇટ્સ નોટ ધેટ એટલો બધો એ ગ્લેમર અથવા તો એટલો બધો એ લાઇમલાઇટેડ ખેલાડી નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. આજે વિરાટ કોહલી એક લાઇમલાઇટેડ ખેલાડી છે કે એ જ્યારે કેપ્ટન બને તો બી એની એક અલગ સ્ટાઇલ હોય. રોહિત શર્મા કેપ્ટન હોય તો એની અલગ સ્ટાઇલ હોય. હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરે તો એની અલગ એક સ્ટાઇલ હોય. તો ધીસ ઓલ પીપલ હેવ ગોટ દેટ પોતાની આઈડેન્ટિટી ઊભી કરેલી છે. શુભમન ગિલ ધો ઇઝ અ ગુડ પ્લેયર અને 3 ફોર્મેટમાં એણે સેન્ચુરી મારી છે એવો ખેલાડી. અમદાવાદમાં જેણે T20માં પણ સેન્ચુરી અમદાવાદમાં મારી છે, વન ડેમાં પણ અમદાવાદમાં મારી છે અને ટેસ્ટ મેચમાં પણ અમદાવાદમાં સેન્ચુરી મારી છે. એટલે એ રીતે જોવા જાઓ તો શુભમન ગિલ ઇઝ વેરી ફેમિલિયર ટુ ધીસ ગ્રાઉન્ડ. પણ ક્યાંક રોમાંચની વાત કરીએ તો ખેર ગુજરાત ટાઇટન્સની, અને થશે એવું કે જ્યારે ખેલાડીઓ વેચાઈ જાય અલગ અલગ ટીમમાં, ટીમો રિલીઝ કરે, અમુક જ રિટેન કરે, બાકીની ટીમો રિલીઝ કરીને ફરી લેવામાં આવે, એ કોમ્બિનેશન આ વર્ષે કેવું કામ કરે છે, અથવા તો શરૂઆતની મેચોમાં કેટલું સારું પ્રદર્શન કરે કે 14 મેચો તમારે રમવાની, 14 મેચીસ યુ નીડ ટુ પ્લે. એ 14 મેચોમાં તમારી ટીમ કેટલું સારું પ્રદર્શન કરે છે, એકોર્ડિંગલી યુ વિલ બી ધેર ઇન ધ ટોપ. જે સૌથી વધારે મેચો જીતશે એ ટોચની 4 ટીમો બનશે. તો અહીંયા આગળ ગુજરાત માટે એક પડકાર તો છે જ, કારણ કે એના જે ખેલાડીઓ છે એ રિશફલ થયા છે. હાર્દિક પંડ્યા જતો રહ્યો છે, શુભમન ગિલ એટલું બધું સારું પરફોર્મન્સ નથી જોવા મળતું એઝ અ ટીમ. તો ફરી એકવાર એ ખેલાડીઓને કમ્બાઈન કરવાના છે ને હી હેઝ ટુ એન્શ્યોર કે ભાઈ એની કેપ્ટનશીપ એવી હોય કે જેથી કરીને તમને સારા રિઝલ્ટ મળી શકે. એટલે ખેર શુભમન ગિલને અત્યારે જો ભારતના કેપ્ટન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યો હોય તો એનો અર્થ એ થયો કે એનામાં જે લીડરશિપ એબિલિટીઝ છે, દેટ લીડરશિપ એબિલિટીઝ ધેર. સો BCCI ઇઝ એક્સપ્લોરિંગ દેટ એબિલિટી ઇન ઇન્ડિયન ટીમ એઝ અ કેપ્ટન, કે કાલનો કેપ્ટન એ શુભમન ગિલ છે. તો ક્યાંક ગુજરાત ટાઇટન્સ માટે પણ એ એક બહુ મહત્ત્વની ઘટના છે કે ભાઈ એને જો BCCI એક કેપ્ટન તરીકે ગણતી હોય તો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે એને એસ્ટાબ્લિશ થવામાં વધારે સમય લાગવો જોઈએ નહીં. તો માનું છું કે ગુજરાતની ટીમ મજબૂત છે, ચેમ્પિયન બની ચૂકી છે, અને વિધિન 2-3 વર્ષના ગાળામાં જુઓ તો દે હેવ ધેર હાઇટ્સ. એટલે એકવાર રનર્સઅપ બનવું, એકવાર ચેમ્પિયન બનવું, ઇટ્સ અ બિગ થિંગ. તો ક્યાંક
એ હજુ બેક ઓફ ધ માઇન્ડ રહે છે. પણ ખેર એની જે મેચો, ધારો કે પંજાબ જોડે મેચ છે તો પંજાબ જો સારું પ્રદર્શન ના કરે તો પણ આપણને મજા ના આવે. તો અમદાવાદની જે મેચો છે એમાં પણ આપણે જોઈએ તો એની અંદર બધી ટીમો હશે. મુંબઈ છે, તમારી પાસે રાજસ્થાન છે, દિલ્હી છે, હૈદરાબાદ છે, તો આ બધી ટીમો આવશે અને અહીંયા આગળ રમશે. પણ ગુજરાતની ટીમ યસ સારી ટીમ છે, ટ્રેક રેકોર્ડ બહુ સારો છે, પણ ચેમ્પિયનશિપ માટે જોઈતા ઇન્ગ્રેડિયન્ટ ક્યાંક છૂટા પડ્યા છે. મીન્સ કે they don't have that compact team which they used to have it in the first season. તો એ છે થોડું, પણ આઈ થિંક દે કેન રિપેર ઇટ એન્ડ દે કેન કમ બેક. કારણ કે હમણાં જેના જે સીઓ છે એમની સાથેની મિટિંગ હતી એમાં પણ એ વાત થઈ કે ભાઈ વી ગીવ રિસ્પેક્ટ ઓર રાધર વી કન્સિડર એવરીબડી ઇન્ક્લુડિંગ શુભમન ગિલ. શુભમન ગિલ કેપ્ટન તો છે જ, પણ અમે બધા જ ખેલાડીઓ પર ભરોસો રાખીએ છીએ. એટલે ક્યાંક આ પ્રકારનું સ્ટેટમેન્ટ જ્યારે આવે ત્યારે એક વસ્તુ એવો પ્રોજેક્શન જાય કે ભાઈ ધ ટીમ. જ્યારે હાર્દિક પંડ્યાના કેસમાં એવું નહોતું કે વી ટ્રસ્ટ હાર્દિક પંડ્યા, એમ કહેવામાં આવતું. અત્યારે એમ કહે છે કે વી બિલીવ ઇન ગિલ બટ વી બિલીવ ઇન ધ હોલ ટીમ ઓલ્સો. તો આ સ્ટેટમેન્ટ જે એડિશનલ આવે છે ક્યાંક ને ક્યાંક ટીમ કેટલી મજબૂત છે અને ટીમ માટે કેટલા દરેક ખેલાડીના ઈગો હોય કે જે કંઈ હોય એ અહીંયા કામ કરી રહ્યું છે એના ઉપરથી ખ્યાલ આવે છે આપણને. અશોકભાઈ, આઈપીએલની વાત કરીએ તો 10 ટીમોના હોમ ગ્રાઉન્ડ ઉપરાંત આ વખતે ગુવાહાટી, વિશાખાપટ્ટનમ અને ધર્મશાલા સહિત કુલ 13 જગ્યાએ મેચ રમાશે. કેવો જોવા મળશે રોમાંચ? સી બેઝિક્સ બહુ ક્લિયર છે કે the more you spread the game, more you involve the people in that. એટલે એક પહેલી વસ્તુ છે કે આઈપીએલથી લોકો એકબીજાની સાથે કનેક્ટ થાય છે. એ કનેક્શન મુંબઈમાં હોય, દિલ્હીમાં હોય, અમદાવાદમાં હોય, તો વાય નોટ ધ અધર સિટીઝ. એટલે આ જે સિટીઝ છે એની અંદર દરેકની એક હોમ ગ્રાઉન્ડ જે હોય એમાં બીજું નામ ઉમેરાયું છે આ ત્રણ જગ્યાનું. તો માનું છું કે આ 3 જગ્યાએ પણ ટેસ્ટ મેચનું તો એ છે જ, વન ડે પણ રમાય છે ત્યાં. હવે આઈપીએલ પણ ત્યાં રમાશે. એટલે ઇટ ઇઝ એન એડેડ એડવાન્ટેજ કે જ્યાં જે જગ્યામાં ટેસ્ટ મેચ ક્રિકેટ અને વન ડે ક્રિકેટ પણ સારી રીતે રમાતું હોય ત્યાં આઈપીએલ પણ એક મનોરંજક ક્રિકેટ પણ આવે તો ઇટ ઇઝ એ એડિશનલ ફીધર ઇન ધ કેપ. તો હું માનું છું કે આ એક બહુ મોટી બાબત કહી શકાય. અને જેમ જેમ વધારે હજુ આનાથી વધારે સ્પ્રેડ થશે, કારણ કે વધારે ને વધારે સેન્ટર્સ. અને આજે તો ખેર પહેલાં 8 ટીમોથી શરૂ થઈ હતી, પછી 10 ટીમો થઈ અત્યારે. અને આપણે જાણીએ છીએ કે 5-5 વાર તો બંને ચેન્નઈ અને મુંબઈ જીત્યું હતું. એટલે લગભગ ક્રિકેટ એ 2 જ જગ્યાએ હોય એવું લાગતું હતું કે ભાઈ 2 જ ટીમો છે. પછી કલકત્તા કલકત્તાએ 3 વાર ટાઇટલ જીત્યા એટલે કલકત્તાનું નામ પણ એમાં એ કર્યું. પછી ગુજરાત જીત્યું તો ગુજરાત બધા ખેલાડીઓને બધી એટેન્શન ગુજરાતમાં. તો આઈ થિંક ઇટ ઇઝ અબાઉટ ધી સ્પ્રેડિંગ ધ ગેમ. ધ મોર યુ સ્પ્રેડ ધ ગેમ, મોર પીપલ યુ ઇન્વોલ્વ. એને દરેકને એંગેજ કરવાના છે. લોકોને રમતગમત પ્રત્યે એંગેજ કરવાનો પ્રયત્ન સૌથી સારો જો કોઈ કરતું તો એ આઈપીએલ છે. અને આઈ થિંક દેટ ઇઝ ધ રીઝન દે વોન્ટેડ ટુ expand the IPL into other cities also. જી અશોકભાઈ, તો જે પ્રમાણે આપણે WPLની એક અપડેટ આપી રહ્યા હતા, આઈપીએલના સ્કેડ્યુલિંગની વાત કરી અને આગળ પણ આવી રીતના વાત કરતા રહીશું ને આપ પણ જોડાતા રહેશો. ને આજે આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો WPL ચાલી રહી છે, આઈપીએલનું સ્કેડ્યુલ જાહેર થઈ ગયું છે અને ક્રિકેટ ચાહકોમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યા છે. પણ એ વાત ભૂલતા નહીં, WPL અને આઈપીએલની એક અપડેટ માટે જોતા રહો પ્લે ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.